તો સ્थिर अशी वस्तू છે, સ્થિમિત, નિશ્ચળ છે, ગંભીર દુર્વાકાર્ય એ હોવું જોઈએ એટલે છે. પણ જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ એવું કશું નથી. એક તેજ એટલે આમ પ્રકાશ ચમાચમ ચમકે છે એવું નથી. અંધારું કોઈને ઢાંકી દે છે એવું નથી. વ્યાપ્ત સર્વત્ર વ્યાપ્ત, સર્વત્ર નામની વસ્તુ નથી. કારણ કે આખી દુનિયા કે વિશ્વ કે કશું કશું આ ઘડાની દિવાલ હોય તો કોની ઘડામાં વ્યાપ્ત છે, બરાબર? વ્યાપ્ત ક્યારે કહેવાય? કોઈક દિવાલની સીમા હોય તો કહીએ કે આખા બધામાં વ્યાપ્ત છે. જો નારાયણમાં દેશ નામની વસ્તુ પણ નથી, કાળ નામની વસ્તુ નથી, દેશ નામની વસ્તુ પણ નથી, સ્થળ પણ નથી. સ્થળ હોય તો પણ આ સ્થળમાં વ્યાપ્ત છે. એટલે એનો અર્થ એવો કે અમુક નથી એવું નથી, એટલું જ થયું. કશેક એવું પણ ના બોલાય, કશેક એટલે સ્થાનનો સંદર્ભ આવી ગયો, પણ છે, બસ છે. તત્ વ્યાપ્તમ અનાખ્યમ, એનું વર્ણન કરી શકાય એવું નથી. અનભિવ્યક્તમ, એની અભિવ્યક્તિ નથી કશી, એટલે જોઈ શકાય, ઓળખી શકાય આંખોથી, નાકથી, કાનથી, ઇન્દ્રિયનો વિષય બનાવી શકાય એવું નથી. કેવું છે? સત કિંચિત અવશિષ્ય, તે કશુંક સત રહેશે. એટલું નક્કી છે કે સત સ્વરૂપ છે, અસત સ્વરૂપ નથી. સત સ્વરૂપ છે, કશુંક છે. અવશિષ્ય તે દ્વૈત નિષેધ અવધિત્વેન અવધિષ્ઠતે, સમગ્ર દ્વૈતનો નિષેધ થયા પછી એ નિષેધના અવધિ તરીકે રહી જાય છે. હવે આગળ નાનો જની મતેના અનિત્યસ્ય ભૂમ્યાદેહે અસતમ અસ્તુ. ચાલો ઠીક છે કે તમે એમ કહો કે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધા જન્મે છે અને નાશ પામે છે, દેખાય છે. પૃથ્વીમાં પ્રલય થયો, નાશ પામી ગઈ, પૃથ્વી ઉત્પન્ન થઈ, આપણને દેખાય છે. આપણને એટલે મને તમને નહીં તો પણ એ જોઈ શકાય એવી વસ્તુઓ તો છે જ. પણ આકાશ તો નિત્ય છે. આ નૈયાયિકોના મતે આકાશ નિત્ય છે. વેદાંતના મતે તસ્માત વા એતસ્માત આત્મના આકાશ સંભૂતના, વેદાંતના મતે આત્માની ઉત્પત્તિ છે. નૈયાયિકોના મતે આત્મા નિત્ય છે. એને ધ્યાનમાં લઈને કહેવાય છે કે આકાશ નિત્ય છે એ નથી એવું તમે કેવી રીતે કહી શકો? ખતમ અંગીકરી હતી એ શંકા કરીને 41મા શ્લોકમાં કહે છે, નનુ ભૂમ્યાદિકામ માભૂત પરમાણવંત નાશતઃ કથમ તે વિયતો સત્વમ બુદ્ધિમાનો હતીતિ ચેત. ભૂમિ વગેરે ભલે ના હોય, પૃથ્વી ના હોય, અગ્નિ વગેરે ના હોય, બરાબર છે. પરમાણવંત નાશતઃ, પરમાણુ સહિત પૂરેપૂરી પૃથ્વીનો નાશ તો થઈ જતો દેખાય છે. એ સમજાય છે કે બધા પદાર્થો, બધી વસ્તુઓ, ભૂમિ, જળ, વાયુ, અગ્નિ આ બધાનું અસત્વ નથી હોવું એવું નથી એવું માની શકાય છે, સ્વીકારી શકાય છે. પણ આકાશ તો નિત્ય છે. કથમ તે વિયત સત્તમ બુદ્ધિમાં આરોહતી, પણ આકાશનો ન હોવા પણ તારી બુદ્ધિમાં કેવી રીતે બેસે છે? આકાશ નથી હોતું શી રીતે કહે છે? આ બધું તો દેખાય છે કે જન્મે છે ને મરે છે, ખોલો નહોતો ને જન્મ્યો અને પછી પાછો ફૂટી ગયો, માટી થઈ ગયો, એ તો દેખાય છે. પણ આકાશનું હોવું ને ના હોવું એ ક્યાં દેખાય છે તને? એ ક્યાંથી જોયું? એથી ચેત આવી જો શંકા થાય તો. નિત્ય નિરામયો છે, ક્રિયા વગરનું છે, આકાશમાં કોઈ નાશ થવાનું સ્થાન નથી. તો દૃષ્ટાંતનો આધાર લઈને આ શંકાનો સમાધાન કરતા 42મા શ્લોકમાં કહેશે, અત્યંતમ નિર્જગદ્વ્યોમ યથા તે બુદ્ધિમાશ્રિતમ તથૈવ સન્નિરાકાશમ
કુતો નાશયતે મતિમ. આ આકાશ છે એ જગત વગરના આકાશને તો સમજી શકે છે. તે બુદ્ધિ નાશ્રિતમ, તારી બુદ્ધિમાં એ ઉતરે છે કે આખું જગત ના હોય અને આકાશ હોય. જગત તો નાશ પામે છે, જન્મે છે, આકાશ નિત્ય છે એમના મતે, નૈયાયિકના મતે. તો જગત વગરનું આકાશ જેમ તારી બુદ્ધિમાં ઉતરે છે તો સમજી શકે છે, તને સ્વીકાર જન્મે છે એના વિશે. તથા એવી રીતે સત નથી, એટલે સત નિરાકાશમ સત. જગત વગરનું આકાશ એમ આકાશ વગરનું સત. બરાબર? જગત દ્વૈત તો જગત વગરના આકાશની તો કલ્પના કરી શકે છે, આકાશ વગરના સતની કલ્પના કેમ નથી કરી શકતો? જેમ તું આ સમજે છે તેનું સમજી લે. તથૈવ નિરાકાશમ સત કુતઃ તે મતિમ ન આશ્રયતે. તે જ પ્રકારે આકાશ વગરનું સત તારી બુદ્ધિમાં કેમ ઉતરતું નથી ખબર પડતી. એટલે અત્યંતમ નિર્જગત, જગત માત્ર રહિતમ, જગતનું અસ્તિત્વ જ જેમાં નથી એવું આકાશ એ તને સમજાય છે. તો પછી નિરાકાશમ સત, આકાશ વગરનું સત તને કેમ સમજાતું નથી? તો એ કહે છે નહીં દૃષ્ટે અનુપન્નમ નામ અને એવો છે જે વસ્તુ આંખે દેખાતી હોય એને તર્કથી અસિદ્ધ કરી શકાય નહીં. હમણાં કોઈ મને કહે છે કે એક માણસનો છોકરો ફરતો ફરતો બિલકુલ સરસ એકાએક જ લાકડા જેવો થઈ ગયો. બસ થતું હશે કોઈ વાર થાય કે માણસ લાકડા જેવો થઈ જાય. માધવ પડે નહીં. હા, માધવ તો ડોક્ટરને ખબર પડે કે અમુક અમુક થયું છે માટે માધવ પડે છે અને માટે એવું થયું છે. એવું નહીં, ફરતો ફરતો કશા જ તારા વગર છોકરો એકાએક લાકડા જેવો થઈ ગયો. ના થાય જ ના કોઈ દળ તો ના થાય એક તર્ક હશે. આંખે દેખાય છે કે આ જીવતો હરતો ફરતો છોકરો લાકડા જેવો થઈ ગયો હશે, તો એવો નાશ થાય એવું કદાચ આપણે જોયું નથી. માટે આ દેખાય છે એ સાચો કે હું કહું કે એવો નાશ થાય એ સાચું? શું સાચું? બરાબર ને? દૃષ્ટિ અનુપન્નમ નામ, જે વસ્તુ આંખે દેખાય એને તર્કથી અસિદ્ધ ના કરી શકાય. આપણે છોકરો છે અને તો દારૂ નાશ પીએ, એટલો સંસ્કારી અને એટલો સજ્જન, અરે કલ્પના જ ના આવે તમને. અત્યારના જમાનામાં આ વૃદ્ધ બ્રાહ્મણ, વૃદ્ધ પુરુષ પણ ના મળે તો 25 વર્ષનો યુવાન આવો સંસ્કારી હોય કોઈ જાણો? એ બધું જ એટલે બધા શાસ્ત્ર નિયમોનું પાલન કરે ને, સેવા કરે ને, પૂજા જપ બધું જે કંઈ બ્રાહ્મણે કરવું જોઈએ, ઉત્તમ બ્રાહ્મણે, આદર્શ બ્રાહ્મણે એ બધું જ કરતો હતો. અને એ છોકરો એકાએક દારૂ પીતો થઈ ગયો. મેં જોયો અને પાટલી હાથમાં દારૂ પીતો હતા, દારૂડિયાની જોડે દારૂના પીઠામાં જોડે દારૂ પીતો હતો. એવું બને? સાચું હોય ના જ હોય ને. આટલા વર્ષોના સંસ્કાર ક્યાં છે? તો મેં જોયો એનો શું. બરાબર? નહીં દૃષ્ટિ અનુપન્નમ નામ થઈ શકે. માણસ જૂના જન્મના સંસ્કારો છે તો જાગે આવે કોઈ ભાઈબંધ મળી ગયો. એક જ વાર આ તો એવી વસ્તુઓ હોય છે કે એક વાર એના પૈસા તમને દારૂ પીવડાવે ને બસ, બીજી વાર તમે પાછળ પાછળ તમારા પૈસા પીતા થઈ જાય. બધા વ્યસન અવાજ હોય છે કે તમારું એક વાર માણસ એના પૈસે ખવડાવે, એક વાર, બે વાર, 4 વાર તમને સામેથી આપે અને તમને ખવડાવે, અને પછી ધીમે ધીમે તમને લાગી ગઈ લત, પછી તમે પાછળ પાછળ કરી આપજો ને, એનું કામ પૂરું થઈ ગયું. એટલે આ બધી વસ્તુઓ આવી હોય છે. તો આપણે એવું બને જ નહીં. આંબના ઘરનો છોકરો, મા બાપ એટલા સંસ્કારી, એમના દાદા દાદી બંને બાજુના પરિવારો એટલા ઉત્તમ, આખા કુળમાં પ્રખ્યાત, આખા ગામમાં પંથકમાં પ્રખ્યાત, એટલા સજ્જન બ્રાહ્મણો, એટલા ઉત્તમ બ્રાહ્મણો, અને એમનો યુવાન છોકરો પોતે 25 વર્ષ એવા કાઢ્યા છે એ દારૂ પીએ. આ બાટલો નફો જ તેનો શું? બરાબર? એમ એવો છે નહીં દૃષ્ટિ અનુપન્નમ નામ. મારો કોઈનો જ મારો છોકરો આવું કરે
મારો છોકરો કરે જ ના, મને ખબર છે મારો છોકરો ભાઈ એ તારો છોકરો લઈને આવ્યો છે, હવે તારે શું કરવું છે? નહીં, તમે કલ્પના કરો તમારો છોકરો હવે પત્ની લઈને છોકરી લઈને આવી જશે અને કે આ તમારી પુત્ર વધુ છે, લગ્ન રાખવાનું છે, તમારી બહુ છે. અરે મારો છોકરો આવું કર્યું છે કેવું છે? બરાબર, આંખે દેખાય એને તમે તર્કથી અસિદ્ધ ના કરી શકો. એટલે હવે એ કહે છે કે આકાશ તો દેખાય છે, પણ તમે જે કેવો સત દેખાતું છે, આકાશ તો દેખાય છે, પછી કેવી રીતે કહો? તમે તર્કથી કહો છો કે આકાશ નથી, આકાશ અનિત્ય છે અને આકાશ વગરનું સત છે, પણ અમને દેખાય છે આકાશ, એનું શું? એના જવાબમાં 43મા શ્લોકમાં કહે છે નિર્જગત વ્યોમ દૃષ્ટમ ચેત પ્રકાશ તમસી વિના અદૃષ્ટમ કિમ ચ તે પક્ષે ન પ્રત્યક્ષમ વિયત ખલુ. જો તો એમ કહેતો હોય કે નિર્જગત વ્યોમ દૃષ્ટમ, આકાશ તો જગત વગરનું દેખાય છે એટલે અમે સ્વીકારીએ છીએ, પણ આકાશ વગરનું સત દેખાતું નથી એટલે નથી સ્વીકારતા. આકાશ તો દેખાય છે એટલે સ્વીકારીએ છીએ. જો તો એમ કહેતા હોય કે જગત વગરનું આકાશ એ હું જોઉં છું અને માટે એનો સ્વીકાર કરું છું. આમ તેવું છે કે નૈયાયિકના અને વેદાંતના મતે પણ આપણે સત અને અસત એવું કહીએ છીએ, મૂળતા મૂર્ત, સત અસત. તો આકાશ અને વાયુ એને અમૂર્ત કહીએ છીએ અને અગ્નિ જળ પૃથ્વી એને મૂર્ત દ્રવ્ય દેખાય છે, ગ્રહણ થાય છે. પણ વાયુને પણ મૂકી શકાય, કારણ કે વાયુ વાત હોય તો સ્પર્શ થાય છે, ખરો વાયુનો સ્પર્શ છે. એ સામાન્ય રીતે વેદાંતમાં પણ પૃથ્વીથી માંડીને વાયુ સુધીના કે વાયુથી માંડીને પૃથ્વી સુધીના તત્વો છે એ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. આપણે સમજી શકીએ છીએ કે વાયુનો પણ સ્પર્શ છે, વાયુ છે તો અડકે છે શરીર, વાયુનો પણ સ્પર્શ છે. પછી શું આવે વાયુ પછી? એનો કોણ કયો છે? અગ્નિનો ગુણ રૂપ છે. તો દેખાય છે કે અગ્નિ આ જો પીળો પીળો ચમકે છે, અગ્નિનો રૂપ કોણ છે દેખાય છે. પછી જળનો ગુણ કયો છે? રસ. તો જળ ચાખીએ છીએ એનો સ્વાદ છે અને પૃથ્વીનો ગુણ ગંધ છે. આ બધા આપણને અનુભવાય છે ઇન્દ્રિયો દ્વારા. તે ભૂતનો તે ગુણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ વાયુ છે એનો સ્પર્શ ગુણ છે. વાયુ પછી આવ્યો અગ્નિ, અગ્નિનો સ્પર્શ પણ છે, દાજી જવાશે એ સ્પર્શ છે. અગ્નિનો સ્પર્શ પણ છે, અગ્નિમાં રૂપ પણ છે, દેખાય છે. આ બધું દેખાય છે અગ્નિને કારણે. કોઈ પણ વસ્તુમાં આકાર ટકી રહે છે એ અગ્નિ છે. તો દેખાય છે અગ્નિમાં વાયુનો સ્પર્શ ગુણ છે, પોતાનો રૂપ ગુણ છે. અગ્નિ પછી જળ, જળમાં વાયુનો સ્પર્શ ગુણ છે, પછી અગ્નિનો રૂપ ગુણ છે અને પોતાનો રસ ગુણ છે. જળમાં જળનો ગુણ રસ છે એ દેખાય છે, અનુભવાય છે. અને પૃથ્વીનો પોતાનો ગુણ ગંધ છે. પૃથ્વીમાં સ્પર્શ છે વાયુનો, પછી વાયુ પછી અગ્નિનું રૂપ છે, જળનો સ્વાદ છે અને પૃથ્વીનો પોતાનો ગુણ ગંધ છે. બરાબર? તો 4 તત્વોને 4 ગુણ તો ગોઠવાઈ ગયા. બાકી શું રહ્યું? આકાશ. ગુણ કયો બાકી રહ્યો? શબ્દ. તો હવે આકાશ દેખાતું નથી, એ આકાશનો ગુણ શબ્દ બી સમજાય એવો નથી. પણ એવું છે કે ગુણને ગુણ તો હોવો જ જોઈએ. આધાર કે દ્રવ્ય વગર ગુણ ના હોય ને. ગુણાશ્રિતમ દ્રવ્યાશ્રિતમ ગુણ, દ્રવ્ય પર ગુણ આશ્રિત હોય. દ્રવ્ય એટલે મટીરિયલ. ઇન્દ્રિય કશુંક હોય, આ તત્વ એમાં ગુણ રહ્યો હોય. આકાશ નામનો તત્વ બાકી રહ્યો, શબ્દ નામનો ગુણ બાકી રહ્યો. એટલે પછી જોડી દેવામાં આવે છે
કે આકાશનો ગુણ શબ્દ છે. એ કોઈ જોયું નથી. વાયુનો સ્પર્શ, બીજા બધા ગુણો, બીજા તત્વોને તો આપણે અનુભવ્યા છે, પણ આકાશનો ગુણ શબ્દ છે એ પરિશેષથી આજે બાકી રહે બે બાજુ એને પછી જોડી દેવામાં આવ્યા. આકાશ પ્રત્યક્ષ નથી. આકાશ પ્રત્યક્ષ નથી. અનુમાન કરવામાં આવે છે કે શબ્દ બાકી રહ્યો છે. શબ્દનો ગુણ આકાશ, કારણ કે એક તત્વ બાકી રહ્યો આકાશ, એનો ગુણ આપણે જાણ્યો નથી, માટે શબ્દ આકાશનો ગુણ છે એવું અનુમાન કરીને માટે આકાશ નામની વસ્તુ છે એવું કહેવામાં આવે છે. આકાશ કોઈએ પ્રત્યક્ષ જોયું નથી. હવે એ કહે છે કે જગત યમ દૃષ્ટમ, જગત વગરનું આકાશ એને જોયું છે. આપણે પૂછીએ છીએ કે ભાઈ ત્યાં આકાશ જોયું, કેવી રીતે જોયું? પ્રકાશ તમસ્ય વિના સ્વદૃષ્ટમ. એવું છે કે દેખાય બે રીતે વસ્તુ, બરાબર છે? એક આ ઘડો હોય, આંખોથી દેખાય પ્રકાશમાં, અંધારામાં દેખાય. પ્રકાશ હોય તો ઘડો આંખોથી દેખાય. અંધારામાં કશું દેખાય ખરું? આ લોકો કહે છે ભૂત પ્રેતાદી અંધારામાં દેખાય. પ્રકાશમાં આપણને પદાર્થો દેખાય. જોવાની બે રીત છે. એક પ્રકાશમાં દેખાય, એક અંધારામાં દેખાય. તો પ્રકાશમાં દેખાય બધા પદાર્થો ઘટપટાદી, અંધારામાં કોઈ આપણને ખબર નથી તો કે છે આને લઈએ છે. એ ભૂત પ્રેતાદી બધા અંધારામાં દેખાય. કાં તો પ્રકાશમાં દેખાય, કાં તો અંધારામાં દેખાય. પણ વસ્તુ પ્રકાશમાં ના દેખાય, અંધારામાં ના દેખાય. એ તમે જોઈ કેવી રીતે? બરાબર? એટલે પ્રકાશ તમસ્ય વિના વ્યોમ દૃષ્ટા. તો આકાશ આકાશનું કોઈ રૂપ નથી, બરાબર? એટલે સૂર્યના પ્રકાશને અંધકાર શરીર જોડે સંબંધ થાય એટલે આપણને આકાશને ભ્રમ થાય કે આકાશ પૂરું આકાશ દેખાય છે. ત્યાં તમે પહોંચો એટલે આકાશ તડકાશે, ધરવતું દેખાશે કે આકાશ નામની કોઈ સરફેસ કશી વસ્તુ છે નહીં. શુદ્ધ આકાશ નથી. તેના ખાલી ઇંધણની કઢાઈ એવું બધું કે ભૂરું દેખાય છે ને, ઇંધણની કઢાઈ જેવું છે. પણ આકાશ નામનો કશું એવી વસ્તુ નથી દેખાતી આપણને. શુદ્ધ આકાશ નથી. નીળ ધર્મના પર મિથ્યા આરોપ કરવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે આકાશને મેં જોયું. આકાશને કોઈ જોયું નથી, કોઈ જોતું નથી. વાસ્તવમાં તે કાં તો અજવાળામાં દેખાય, કાં તો અંધારામાં દેખાય. આકાશ પ્રકાશમાં દેખાતું નથી, અંધારામાં દેખાતું નથી. તો જગત વગરનું આકાશ તમે જોયું કેવી રીતે? બરાબર? જોયા વગર છે એવું કહેવાય નહીં. માટે આકાશ તમે કહો છો કોઈ જોયું છે એ તમે ખોટું બોલો છો, સાચું બોલતા નથી. આકાશને તમે જોયું નથી. જગત વગરનું આકાશ તમે જોયું નથી. અદૃષ્ટ ક્યાં જોયું? એટલે નથી જોયું. પ્રલય વખતે તમે પ્રલયના વખતે જોયું, પ્રલયના વખતે પ્રકાશ પણ નથી, અંધકાર પણ નથી. હા, અને માટે એ વખતે તમે જોયું એમ કરતા હોય તમે ખોટું બોલો છો. કેમ છે તે પક્ષના પ્રત્યક્ષ યાદ કરો તો તારા પક્ષે શું આકાશ પ્રત્યક્ષ છે? નથી. અપસિદ્ધાંત તારો સિદ્ધાંતનો નાશ પામી જાય છે કે આકાશ પ્રત્યક્ષ નથી. તે ક્યાં જોયું? જોયા વગર છે ને કે આકાશ છે એ જગતનો જગત નથી ને આકાશ દેખાય છે તો તું ખોટું બોલે છે. તો એ આપણે શું કીધું કે તને આકાશ દેખાતું નથી, તો પેલો કે તમે સદ વસ્તુ દેખાય છે, મારું આકાશ નથી દેખાતું, તો તારું સદ. આપણે શું કહ્યું કે જગત વગરનું આકાશ તને દેખાય છે, તો આકાશ વગરનું સદ કેમ નથી દેખાતું? આપણે કીધું આકાશ જ ક્યાં દેખાય છે, તો તમારું સદ ક્યાં દેખાય છે? નથી દેખાતો ને. નાનો દર્શન અભાવ સદ વસ્તુની અભિસમાન. આકાશ પ્રત્યક્ષ નથી, તમારું સત્ય ક્યાં પ્રત્યક્ષ? એ નથી દેખાતું. એ શંકરના જવાબ માંગ્યો છે કે સતનું હોવાનો સર્વના અનુભવથી સિદ્ધ છે. બરાબર? એટલે આપણે હું છું કે નહીં, દુનિયાની વસ્તુઓનો અનુભવ નથી થાય છે કે છે થાય છે. શું થાય છે? ઘડો નથી, પટ નથી, પિંગલી નથી, ટેબલ નથી, ખુરશી નથી, એવા અનુભવ થાય છે આપણને. છે થાય છે. બધી વસ્તુ છે. આ માણસ છે, ગાય છે, ફોટો છે, કૂતરો છે, ગાડો છે, ગાડો આપણે હોય છે.
પેલો આખલો પણ છે, તોફાની પણ છે, મારામારી કરનારો પણ છે, દુષ્ટ પણ છે તો ખરો જ ને. એટલે છે તરીકે જ્ઞાન થાય છે. એટલે હવે આપણે એ સમજવું પડે કે માટી જેમ ઘડાના રૂપમાં, એટલે પુસ્તક નીચે પડી બદલી ના શકે. તો સત ઉપાદાન છે જગતમાં. એટલે સર્જન માટે બે કારણ જોઈએ, એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. ઉપાદાન એટલે મટીરિયલ કોઝ, નિમિત્ત એટલે એફિશિયન્ટ કોઝ. ઉપાદાન જડ હોય, નિમિત્ત ચેતન હોય. ઉપાદાન અક્કલ ના હોય, નિમિત્ત અક્કલ હોય. ઉપાદાન કામ ના કરે, નિમિત્ત કામ કરે. ઉપાદાનની ઈચ્છા ના થાય, નિમિત્તને ઈચ્છા થાય. નિમિત્ત એટલે કુંભાર, ઉપાદાન એટલે માટી. માટી જળ હોય, માટીની ઈચ્છા ના થાય, કુંભારની ઈચ્છા થાય. માટી કામ ના કરે, કુંભાર કામ કરે. માટીને જ્ઞાન ના હોય, કુંભારને જ્ઞાન હોય. કુંભારમાં ઈચ્છા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, એ સર્જન કરી શકે છે. તો માટી લે છે, માટીને કઈ માટી પસંદ કરવી, કેટલું પાણી રેડવું, કેવી રીતે એનો ચોચવી, બધી વસ્તુ કુંભાર નક્કી કરી શકે છે. કયા કુંભાર વાડામાં કરવું, કઈ રીતે કરવું, જાણે છે બધી વસ્તુઓ કુંભાર. એટલે સર્જન માટે માટી જોઈએ અને કુંભાર જોઈએ. માટી લઈને કુંભાર એને ચાકડે ચડાવીને એમાંથી ઘડો બનાવે છે, ઘડાને ઘડે છે. અને ઘડામાં ઘડો બને છે ત્યારે ઘડામાં માટી ઘડાની જોડે જોડે આવે છે. કુંભાર ના કુંભાર જોડે આવતો નથી. એને કહેવાય બીજા બધાને કહેજો, બધાને કરાવી જાય. કુંભાર આપે, પછી એના શિવરાય આવે. એમને બી એક બાળક ને બે બાળક એવું ને આખો લશ્કર આવી જાય, આખો પરિવાર આવી જાય. ઘણાની જોડે કુંભાર આવતો હોય તો કુંભારની જોડે આખો પરિવાર આવી જાય, પણ નથી આવતો. ઘડાની સાથે માટી આવે છે, કુંભાર આવતો નથી. જગતના સર્જન માટે પણ બે તો જોઈએ જ કારણ. ચેતન નિમિત્ત કારણ જોઈએ અને જળ ઉપાદાન કારણ જોઈએ. સર્જન કરતી વખતે નારાયણ સર્જન કર્યું હશે તો એ માટી લઈ બેઠો હશે નહીં? ક્યાંથી લાવ્યો હશે માટી? નારાયણ સર્જન માટે માટી ક્યાંથી લાવ્યો હશે? હાજી પોતે બની શકે ઉપાદાન કર્યો. યથોર્વનાભિઃ સૃજતે કૃષ્ણગુરુન્નતૈષ યથા પૃથિવ્યાં પોષોદય સંભવતે યથા સતત પુરુષાર્થે સલોકાને તથા અક્ષરાત સંભવતિ વિશ્વમ. ઉપનિષદ કહે છે કે જેવી રીતે કરોળીઓ છે એ પોતે પોતાનામાંથી સલાઈમાં કાઢે છે. હવે એ લિક્વિડ હશે કે સોલિડ હશે નહીં? સલાઈવા શબ્દ તો લિક્વિડ માટે છે, એવું છે. હવાના સંપર્કમાં આવે તો એ સામ તો બધું કાઢી નાખતો હશે ને પછી નહીં કાઢતો એટલે કાઢતો જાય તેમ તેમ સુકાતો જાય તેમ તેમ રચાતો જાય, ગોતતો જાય, પણ નીકળતું જશે એ લિક્વિડ હશે, સેમી લિક્વિડ હશે. અને સેમી લિક્વિડ જેવું નીકળ્યું તેમ તેમ એ સોલિડ થતો જતો હશે અને એ કરતો જતો હશે નહીં? કરોડિયો ઝાડુ બનાવતો હશે અને ઝાડુ બનેની કેટલી અક્કલ હશે. અને તમે બધા કંઈક ગોથો ને તો પેલા કોળી કે કશાકમાં એટલે આમ નહીં કર્યા કર, વચ્ચે પાછો આમ પણ કરવા, બરાબર? આ માટો મારે વચ્ચે પાછો ઉભો, પણ આટલો લઈ લે, પછી પાછું આટલું ચાવટ, પછી ઉભું, પછી આટલું, પછી આમ, તો કિનારો પડી જાય. અને ક્યાં બાંધે ખબર છે? આપણે જ્યાં સ્થાપના કરીએ ત્યાં બાંધે. એ રસ્તામાં ના બાંધે ગાળો, પણ એને ખબર છે કે અહીં આપણો હાથ નહીં પહોંચે ત્યાં જાળા બાંધે. તો કરોળિયામાં અક્કલ છે. એટલે ચેતન નિમિત્ત કારણ કરોળિયો છે
અને એના પોતાના જ શરીરમાંથી એ લાળ બહાર કાઢે છે, એનું આદાન બને છે. એટલે આમ થોડો ફેર તો છે કે એની બુદ્ધિ કે મગજ જે વસ્તુ હશે ત્યાં રહેતી હશે. એટલે સલાઈવાને પોતાની બુદ્ધિ નથી એટલે જુદું પડી ગયું. લાળને બુદ્ધિ નથી, લાળ મળી રહ્યો છે અને બુદ્ધિ ક્યાંક બીજે રહેતી હશે જેનાથી પગ વડે આમ કરીને કેવું તો સરસ પગથી જ કરતો એને જે છે ત્યાં તો છે નહીં. કવિયા કેટલા પગ હોય છે? 6. તો 6 પગથી 6 પગ પ્લાનિંગ કરવું એ પણ મોટી વસ્તુ છે. કઈ વખતે કયા પગે કયું કામ કરવું, બીજા પગે કઈ તો બધા કરવા પડે તો ગરબડ થઈ જાય. ને કયા પગે ઊભો કરવાનો, કયા પગે આડો કરવાનો, બધી યોજના હશે. એટલે કે એની પાછળ મહાન અક્કલ લાગે છે. આ લોકો ઇન્ટરવ્યુ મૂકે ને માણસો તો 2 ટામે પછી 2 ટામે પછી 2 આમ 2 આમ આમ લઈ આમ ગોઠવી તો ઊભી પડી જાય. પણ આડી ઊભી મૂકે તો ના પડી જાય. એને એવું અને પછી વચ્ચે પેલો ખાડો રાખે પાછો. એટલે આને ને આને જોડવા માટે અહીં 2 ને 2 ને 2 ને 2 આમ કર્યો, પછી અહીં કર્યું, પછી આને ને આને જોડવાનો પાછો તો પાછું આમાં સહેજ ખાડો રાખે, આની એક થોડી આમાં ઘુસાડે, આની એક થોડી આમાં ઘુસાડે, એમ કરીને કરે બધું. તો એમ અક્કલ ચલાવે માણસો કે ઈંટોને જોડવી હોય અને કન્સ્ટ્રક્શન કે જે સ્ટ્રક્ચર બનશે એને મજબૂત બનાવવું હોય તો આપણે બધા જોડે સાંકળીને રાખવું પડશે, નહીં તો પડી જશે. કરોડીઓ બધું કરે છે, એટલે અક્કલ ચલાવે છે અને પોતાની લાળમાંથી સર્જન કરે છે. કરોડીઓ નિમિત્ત પણ છે, કરોડીઓ ઉપાદાન પણ છે. સ્વપ્નમાં હું સર્જન કરું છું, એ સર્જનનો નિમિત્તમાં હું છું, ઉપાદાન પણ હું છું. હું સર્જન કરું છું અને મારી વાસનાઓથી જ સ્વપ્નના જગતને હું ઊભું કરી દઉં છું. એમ નારાયણ જો હું કરી શકું તો નારાયણ ના કરી શકે. મારું સ્વપ્ન મારું જગત મારું સ્વપ્ન નથી છે, આખું જગત છે નારાયણનું સ્વપ્ન છે. અને નારાયણ એ પોતે નિમિત્ત અને ઉપાદાન બંને છે. બહુ શ્યામ પ્રજાય એને વિચાર કરીને બહુ બની જાઉં, હું સર્જન કરું, હું બહુ બની જાઉં અને એ બસ વિચાર કર્યો ને એની સાથે જ બની ગયો. જો વિચાર કર્યો આ ઢીંગલી વિચાર કર્યો બહુ બની જાઉં. બરાબર? આ સર્જન એક રસ્તો છે કે આને વિચાર કરીને બહુ બની જાવ એટલે શું થયું કે આને એ ઢીંગલી દેખાય, આને એ રમકડું દેખાયો, આને ઘૂઘરો દેખાયો, આને પથ્થરો દેખાયો, આને પેપરવેટ દેખાયો. આને સર્જન કર્યું, ઢીંગલીએ સર્જન કર્યું અને લોકોને જાત જાતનું દેખાવા માંડ્યું. એ સર્જનનું નિમિત્ત કોણ અને ઉપાદાન કોણ? જ્યાં ત્યાં ઢીંગલી જેમની તેમ છે એટલે જોદાને બધું દેખાવા માંડ્યું નહીં. બસ તો નારાયણ એવું સર્જન કરે કે સર્જન કરે અને લોકોને લાગે કે વાહ કેવું મજાનું સર્જન બનાવ્યું છે. એટલે નારાયણ ઉપાદાન પણ છે, નારાયણ નિમિત્ત પણ છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ જગતનું સર્જન થયું કે ઘડાનું સર્જન થયું તો ઘડાનું ઉપાદાન ઘડામાં દેખાય છે, પણ નારાયણ તો સત ક્યાં દેખાય છે? આકાશ નથી દેખાતું, સત દેખાય છે? ક્યાં દેખાય છે? નથી દેખાતું. એટલે સત પણ નથી ના એવું નથી, કારણ કે સત ભલે દેખાતો નથી પણ સત બધાના અનુભવનો વિષય છે. બધાના જ અનુભવનો વિષય છે કે દરેકને જે દેખાય છે સત તરીકે દેખાય છે, અસત તરીકે કશો દેખાતો નથી. એ આજે મેં સસરા શિંગડા જોયા એવું કહ્યું. કયા શિંગડા? અસર શિંગડા. સસરા અસર શિંગડા આજે મેં જોયા એવું કોઈ કહે? પેલો દાંત વગરનો સાપ આજે મેં જોયો નથી કહેતા ને? મને ખબર નથી સાપે દાંત વિશે નહીં. તો આપણે જે બી અનુભવ કરીએ છીએ એ સતનો કરીએ છીએ, માટે સત દેખાતું નથી વાત સાચી છે, પણ સત અનુભવાતું નથી એ વાત ખોટી છે. દેખાય કે ના દેખાય સતના હોવાનો અનુભવ તો ચોક્કસ થાય છે. એ વાત 44મા શ્લોકમાં કહે છે. સદ્વસ્તુ શુદ્ધમ ત્વસ્માભિઃ નિશ્ચિતૈરનુભૂયતે
तोष्णीं स्थितौ न शून्यत्वम् शून्यबुद्धेश्च वर्जनात् સદવસ્તુ શુદ્ધ સદવસ્તુ એ નિશ્ચિત રૂપથી આપણા વડે અનુભવાય તો છે જ. દેખાતી ભલે નથી પણ ચોક્કસ આપણે એનો અનુભવ તો કરીએ છીએ. તોષ્ણીમસિતો જ્યારે એકાંતમાં એકલા બેઠા હોઈએ ત્યારે આપણને હું નથી એવો અનુભવ થાય છે. એકાંતમાં એકલા તોષ્ણી એટલે મૌન. એકાંતમાં એકલા આપણે મૌન થઈને બેસીએ ત્યારે હું નથી એવો અનુભવ મને થાય છે. પૂછી શકો ને ન શૂન્ય તો એકાંતમાં એકલો બેસો બહુ થઈને ત્યારે મને હું શૂન્યનો અનુભવ કરું છું, હું નથીનો અનુભવ કરું છું એવું નથી થતું. તો શું થાય છે? શૂન્ય બુદ્ધિષ્ઠ વર્જનાત. જ્યારે હું એકાંતમાંથી બહાર આવું છું ત્યારે બહાર આવીને એવું કહું છું કે મેં શૂન્યનો અનુભવ કર્યો, અસતનો અનુભવ કર્યો, કશું નહીં હતું એનો અનુભવ કર્યો. એવું યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા સ્મરણ જન્મ એ અનુભવ પૂર્વકનું જ હોય. જે ગંગા સ્નાન કરવા ગયું હોય એ ગંગા સ્નાનના અનુભવને યાદ કરીને કરી શકે કે ત્યાં આવું થયું હતું. જેણે નથી કર્યો અનુભવ એ વર્ણન ના કરી શકે. નિયમ એવો છે યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. સ્મૃતિ ઇઝ ઓલવેઝ પ્રિસીડેડ બાય એક્સપિરિયન્સ. અનુભવ હોય પછી સ્મૃતિ હોય. જો શૂન્યનો અનુભવ કર્યો હોત તો એને સમાધિમાંથી બહાર આવીને શું કર્યું હોત? શૂન્યનું દર્શન કરી મજા પડી ગઈ. બરાબર? અનુભવ થયા પછી સ્મૃતિ થાય એટલે એને શૂન્યનો અનુભવ કર્યો હોત એવું કે આટલા સમય સુધી હું શૂન્ય હતો, હવે પાછો હું સત થઈ ગયો. આટલો વખત એકલો બેઠો હતો ત્યારે હું શૂન્ય હતો, હવે હું સત થઈ ગયો. પરંતુ એવું નથી થતો. શૂન્ય ઉદ્દેશ્ય વર્જનાથ એવું ક્યારેય થતો નથી. હું શૂન્ય હતો એવો અનુભવ થાય અથવા એવું સ્મરણ થાય નથી હોતું. માટે એવું ના કહેવાય શૂન્યનો અનુભવ નહોતો એટલે શું? હું હતો એ અનુભવ હતો. બરાબર ને? માયા ન કિંચિત અવિદિશમ. ઊંઘીને પણ ઉઠે છે ત્યારે એમ કહે છે કે મને ખબર નથી, મેં કશું કંઈ હું હતો તો ખરો, મને કશું ધ્યાન નથી કે ત્યાં શું થયું હતું. અથવા બહારને તો ખબર હતી જ નહીં, અંદર શું હતું મને ખબર નથી, પણ મજા પડી ગઈ ખરી એટલી મને ખબર છે. ઊંઘી ઉઠી માણસ એવું કહે છે એટલે હું હતો તો ખરો જ. ડૉક્ટર સુવા ગયો હોય અને એન્જિનિયર ઉઠે એવું થાય. એન્જિનિયર સુવા ગયો અને વકીલ ઉઠે, વકીલ સુવા ગયો અને એમાંથી મિકેનિક નીકળે. નથી થતું ને? જે સૂઈ જાય છે એ જ પાછો આવે છે. એ બતાવે છે કે સુષુપ્તિમાં હતો અને એ જ હતો. એવું ના હોત તો બીજો ઉઠ્યો હોત, સૂઈ ગયો એટલે ગયો, પછી ન આવે. એવું નથી થતું. સુષુપ્તિમાં છે શૂન્ય. શૂન્ય થાય તો શું થાય કે જે હતો ને આ ઘોડો ધારો કે માટીમાં તૂટીને મળી જવું એક વાત છે અને આ જ ઘોડો માટીમાં બેસી જાય બીજી વાત છે. બરાબર? માટીના મોટા પિંડમાં આને ખાલી મૂકી દો, બધા ઘડાને સાચવી મૂકી દો. માનો કે એ ઘડા બનાવ્યા છે, સુકાયા નથી, હજુ પૂરા નથી સુકાયા, અને એને તૈયાર કર્યા પછી અમુક પ્રકારે સુકવશે તો તિરાડ પડી જશે. એટલે ચોક્કસ સાચવણીની જરૂર છે. તો આપણે શું કરીએ? માટીનો મોટો પિંડ એમાં મૂકી દઈએ પાછા, પછી કાલે કાઢીને પાછા બરાબર ઘડીને પછી સુકાવા મૂકીશું. બરાબર ને? તો સવારે કાઢીએ ત્યારે ઘડા બધે નાના મોટા થઈ ગયા હોય. જે મૂકે પાછા આવે ને, બરાબર છે, એના જ આવે છે, બદલાતા નથી. એનો અર્થ કે ઘડા હતા અને એના એ જ ચાલુ નહીં હતા. માણસ સૂઈ જાય છે ત્યારે સૂઈને ઉઠે છે તો એનો એ જ માણસ બહાર આવે છે. એટલે કે જો શું તૂટી ગયો હોત તો એનો ઘડો બહાર ના આવત. માણસ શૂન્ય થઈ ગયો હોત તો એનો બહાર ના આવત. એનો બહાર આવે છે, બતાવે છે કે શૂન્યનો અનુભવ નથી, અસતનો અનુભવ નથી. અર્થાત અસત નથી એટલું જ નહીં, હું શું કે હતો એ અનુભવ છે એ બતાવે છે કે હતો. એટલે સતનો અનુભવ છે. ભલે સતને જોતો નથી, સાંભળતો નથી, પણ હું છું એવું તો લાગ્યા જ કરીશ બધાને. એટલે છે કે નહીં છું ને હું. મહાત્મા કે ભાઈ ચાલે, એટલે આપણને ગમતું નથી બહુ તો ગમે હેન્ડપેક હસબન્ડ, ગમે તો કન્યાગરો પતિ હોય અને તોય જ્યારે એને પૂછવા છે કે લોકો પત્ની પૂછીને બોલ્યું કે
ના હું છું પણ હું છું એના માટે કોઈ પ્રમાણની જરૂર નથી પડતી. સ્વ પ્રકાશ છું હું, હંમેશા હું છું જ. એનું મને હું છું પણ ખરો, એનું મને ભાન પણ છે. શૂન્ય બુદ્ધિ વર્જના, મારા વિશે શૂન્યની બુદ્ધિ જન્મતી નથી. દર્શનનો અભાવ છે સતના, એવું તમે નહીં કહી શકો. ભલે દેખાતું નથી પણ સતનો અનુભવ તો ચોક્કસ થાય જ છે. તોષણી ભવે શૂન્ય વિતરસ્યાપી પ્રતીતિ ભવતી આશંક્ય શૂન્યસ્યાપી પ્રતીતિ અભાવાત શૂન્યત્વપી ન સંભવતી. શૂન્ય તમે એમ કહેતા હોય કે સતની પ્રતીતિ નથી, તો શૂન્યની પ્રતીતિ ક્યાં છે? શૂન્યનો અનુભવ થાય છે? શૂન્ય છે કહેવા માટે એનો અનુભવ તો જોઈશે ને. તમે એમ કહો છો કે સતનો અનુભવ નથી માટે સત નથી, તો શૂન્યનો અનુભવ નથી માટે શૂન્ય પણ નથી. એ પણ નિયમ ચાલશે નહીં. જોડે જોડે સતનો અનુભવ નથી એવું નથી, જે થાય છે તે સતનો જ અનુભવ થાય છે. નોતરહી સદબુદ્ધિ અભાવાત સત્તાપી ન ઘટતે. હવે વાત એવી છે, આ ઘડો છે એવું ક્યારે કહી શકીએ આપણે? ઘટે બુદ્ધિ જન્મે ત્યારે. બરાબર? અહીં ગમે તે વસ્તુઓ પડી છે, મારી નજર ના પડે અને મારામાં સાક્ષી વૃત્તિ ઘટાને ના જન્મે, મારા માટે ઘડો નથી. જેની વૃત્તિ જન્મે છે ના જન્મે નથી. નિયમ એવો છે. જો સદની બુદ્ધિ ના જન્મે તો સચ્ચી વૃત્તિ કહેવાય. સદબુદ્ધિ અભાવે સદબુદ્ધિ નથી. વસ્તુની બુદ્ધિ જન્મે તો જ વસ્તુ છે એવું કહેવાય, એના હોવાથી ના કહેવાય. મને મારામાં નોંધ જન્મે રજીસ્ટર થવું જોઈએ. પેનડ્રાઈવ નાખો, એ પેનડ્રાઈવ છે એવું કહેવાય. લેપટોપમાં કે કમ્પ્યુટરમાં પેનડ્રાઈવ તમે ઇન્સર્ટ કરો, એ પેનડ્રાઈવ છે અંદર કંઈ બતાવતું નથી, રજીસ્ટર થતું નથી એટલે નથી. જો પેનડ્રાઈવ તમે નાખો છે ને કનેક્ટ થતું હોય તો અંદર એને બતાવવું જોઈએ કે હું શું કહ્યું. નથી બતાવતું બાળકું, નાખવાથી છે એવું ના કહેવાય. અંદર બતાવવું જોઈએ કે છે, નથી બતાવતું માટે નથી. એમ સદબુદ્ધિ જન્મે તો કહેવાય કે સત છે. સદબુદ્ધિ જન્મે જ નહીં. ઘણો હોય તો ઘણાની બુદ્ધિ જન્મે જ ને, કેમ ના જન્મે? આપણી સામે હોય તો નથી જન્મતી માટે સત નથી એવું કહીએ તો શું? તો 45મા શ્લોકમાં કહે છે સદબુદ્ધિરપી ચેન્નાસ્તે માસ્ત્વસ્ય સ્વપ્રભવતઃ માસ્ત્વસ્ય સ્વપ્રભવતઃ. ના થયું નહીં? માસ્ત્વસ્ય એટલું બોલો. સ્વપ્રભવતઃ માસ્ત્વસ્ય સ્વપ્રભવતઃ નિર્મનસ્કત્વ સાક્ષિત્વાત સન્માત્રમ સુગમં નૃણામ. તમે એમ કહેતા હોય કે સદબુદ્ધિ પણ નથી તો ભલે ના હોય, મને કઈ વાંધો નથી. સદબુદ્ધિ નથી તો કશો વાંધો નથી. એવું છે કે ફૂલને જાણવું હોય ને તો ફૂલને પહેલા તો પ્રકાશિત થવું પડે. પ્રકાશિત પદાર્થ હોવો જોઈએ, લાઇટેડ ઓબ્જેક્ટ પદાર્થ હોવો જોઈએ. પદાર્થ પ્રકાશિત હોવો જોઈએ. પદાર્થ મારી આંખોને રેન્જમાં હોવો જોઈએ અને આંખો નિર્દોષ હોવી જોઈએ. બરાબર? ઘણી બધી શરતો છે. પછી આંખોને પણ મન હોવું જોઈએ અને એની વૃત્તિ જન્મે ત્યારે કહેવાય કે ફૂલ છે. તો દાખલો એવા આપણે મહાપુરુષો એક ઓરડામાં અંધારો છે ઓરડો, એમાં બે ઘડા ઊંધા પડ્યા છે. એક ઘડા નીચે નારિયેળ છે, બીજા ઘડા નીચે દીવો છે. માણસ અંધારામાં ગયો કેવી રીતે ટોર્ચ લઈને પ્રશ્ન આપણને એવો થાય એટલે પછી પેલો બિચારાનો આખો દૃષ્ટાંત તો કમ્ફર્ટ મળી જાય. અંધારામાં જાય છે એટલે કોઈ પડી પ્રશ્ન નથી. એટલે સમજવું પડે કે એની વિવક્ષા કઈ છે, તે શું કહેવા માંગે છે. ઘડાને નીચેની વસ્તુ એના માટે મહત્વની છે. કેવી રીતે કોઈ પ્રશ્ન નથી, પણ ચાલો આપણે પહેલા જ ટોસ લઈને ગયો યાત્રા. પછી શું કર્યું? એને પસમન કરી દીધી. બરાબર? પછી એને શું કર્યું? એક ઘડો ખોલ્યો. એનું જે નાળિયેર હતું દેખાશે નાળિયેર, શું કરવું પડે? ચાલુ કરવી પડે
નાળિયેરને પ્રકાશિત કરવું પડે, પછી આપણને એ દેખાશે, એની વૃત્તિ જન્માશે. પછી પાછી ટોર્ચ બંધ કરી દે, પછી બીજો ઘડો ખોલ્યો, ત્યાં નીચે દીવો પ્રગટાવેલો હતો. તો ઘડો ખોલ્યા પછી ટોર્ચ ચાલુ કરવી પડશે. એ પણ દીવો જાતે ચમકશે, ચમાચમ ચમકશે. તો તમે એમ કહો કે નાળિયેરની તો કેવી પ્રકાશમાં વૃત્તિ જન્મી, અને તમે ટોર્ચ લગાડશો તો જન્મશે, તો જ કેવું છે કે દીવો છે, એવું ખરું? નાળિયેરને ટોર્ચથી પ્રકાશિત કરશો તો કહેવાશે કે નાળિયેર છે. દીવા માટે એવું કરશો પછી ખબર પડશે કે દીવો છે. એમ ઘટપટ માટે ખરું, એ ઘટપટ કારણ કે પરમ પ્રકાશ્ય છે, જળ છે, પોતે પોતાને પ્રકાશિત કરી શકતા નથી. એ ઘટપટાદીને બહારનો પ્રકાશ આપીને પ્રકાશિત કરવા પડે છે, એટલે કે એમની વૃત્તિ જન્માવી પડે છે. ઘટાકાર વૃત્તિ જન્મે તો ઘટ છે એમ કહેવાય. ઘણું બહારની વસ્તુ છે. આત્મા હું છું, અને હું આત્મા સપ્રકાશ છું, હું જડ નથી, હું પરમ પ્રકાશ્ય નથી. એટલે જેમ નાળિયેરને પ્રકાશિત કરવું પડે છે જોવા માટે, દીવાને નથી કરવું પડતું, એમ ઘટાડી વસ્તુઓ જે પરમ પ્રકાશ્ય છે એમને વૃત્તિનો પ્રકાશ આપવાની જરૂર પડે છે. આ લાઈટનો પ્રકાશ તો પછીની વસ્તુ છે. મનમાંથી જઈને મન પોતે ચક્ષુમાંથી બહાર નીકળીને ઘડાને પ્રકાશિત કરે ત્યારે ઘટાકાર વૃત્તિ જન્મી શકે છે. ઘટાકાર વૃત્તિ ત્યારે જન્મે જ્યારે અંતઃકરણ ચક્ષુમાંથી બહાર જાય અને પેલા પ્રકાશિત પદાર્થનો સંપર્ક કરે. આ મતલબ છે ખાલી થયું છે સેલ અવાજ બંધ કર્યો છે. તો પ્રકાશિત કરવા માટે જ્યારે આપણે નાળિયેર છે તો બહારના પ્રકાશની જરૂર પડે છે, દીવા માટે નથી પડતી. વૃત્તિ પણ વસ્તુને પ્રકાશિત કરવાનું કામ કરે છે. ઘટપટાદી જળ છે તો ઘટાકાર વૃત્તિ જન્મશે, પછી ઘડો ઓળખાશે, આત્મા સપ્રકાશ છે, મારો હું છે, માટે એને પ્રકાશિત કરવા માટે વૃત્તિની જરૂર પડતી નથી. વેદાંતને વૃત્તિ વ્યાપ્તિ એવું કહેવામાં આવે છે. વૃત્તિ વ્યાપ્તિની જરૂર ઘટપટાદી બહારના પદાર્થોમાં પડે છે, પણ આત્માને પ્રકાશિત કરવા માટે વૃત્તિ વ્યાપ્તિની જરૂર પડતી નથી. લાગે છે બંધ કરી આપણે પછી આગળ જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નારાયણ